જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો હાલમાં તમે જાણતા જ હશો કે મચ્છરજન્ય રોગોનો ફેલાવો ખૂબ જ વધી રહ્યો છે। તેમાંનો એક એટલે ડેન્ગ્યુ છે। ડેન્ગ્યુનો તાવ ફેલાઈ રહ્યો છે। તમારા ઘૂંટણથી લઈને અંગૂઠા સુધી નારિયેળનું તેલ લગાવો। આ સવારથી સાંજ સુધી એન્ટીબાયોટિક લેયર તરીકે કામ કરે છે। ડેન્ગ્યુના મચ્છર ઘૂંટણથી ઊંચાઈથી વધુ ઉડી શકતા નથી। જો કોઈ વ્યક્તિ ડેન્ગ્યુથી પીડિત હોય તો લીલી ઇલાયચીના દાનાને મોંની બંને બાજુ રાખો। તેને ચાવવું ન જોઈએ। તેમને મોંમાં રાખવાથી રક્ત કોશિકાઓને સામાન્ય બનાવવામાં મદદ મળે છે અને તરત જ પ્લેટલેટ્સ વધે છે। આ મેસેજ દરેકને મોકલવા નમ્ર વિનંતી છે। તેમાં 48 કલાકમાં ડેન્ગ્યુને ખતમ કરવાની ક્ષમતા છે। કૃપા કરીને આ સંદેશ અને મહત્વપૂર્ણ માહિતી શક્ય તેટલા વધુ લોકોને મોકલો। જો ડેન્ગ્યુ કે સામાન્ય તાવને કારણે કોઈના પ્લેટલેટ્સ ઓછા થઈ ગયા હોય તો હોમિયોપેથિક દવા છે એવુપાટોરિયમ પરફોરિટુ 200 એ પ્રવાહી હોમિયોપેથિક ઉપાય છે। દર 2 કલાકે સામાન્ય પાણીમાં 3 અથવા 4 ટીપાં ઉમેરો અને માત્ર 2 દિવસ સુધી પીવો। જો તમે સારા કાર્યો કમાવા માંગતા હો તો આ સંદેશ દરેકને ધાર્મિક પ્રસાદ તરીકે મોકલો અને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો એક લાઈક કરી દેજો અને આવા જ બીજા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમે કોઈ ઉપાય જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। મળીશું બીજા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ અને રામ રામ।